જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ લોકોને પાચનની સમસ્યા વધતી જાય છે. ઘણા બધા લોકોને તો આખું વર્ષ પાચન બરાબર નથી થતું. તો જ્યારે પણ આવો પ્રશ્ન થાય ત્યારે આજની આ સોડા તમને આશીર્વાદ સમાન રહેશે. કારણ કે જમવાનું તો ફટાફટ પાચન થશે જ, પણ પેટનું ફૂલવું છે, ગેસ છે કે પછી પેટની તમામ સમસ્યાનું સમાધાન માત્ર 1 મિનિટમાં થશે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં એક ચટણી તૈયાર કરવા માટે મિક્સર જારમાં 1/4 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પત્તા લેશું. ફુદીનો છે તે પાચન માટે બેસ્ટ કામ કરે છે અને પેટને અંદરથી ઠંડક પણ આપે છે અને સમર માટે તે બેસ્ટ કામ કરે છે. સાથે લેશું અડધા કપ જેટલા લીલા ધાણા, જેને દાંડી સાથે લેશું જેથી પેટને પરફેક્ટ ઠંડક મળે. પેટને ઠંડક આપવામાં ધાણાથી વધારે કંઈ સારું હોય જ ના શકે. સાથે લેશું 3 ઇંચ જેટલો આદુનો ટુકડો, જે પેટની સમસ્યાઓનું સમાધાન બરાબર રીતે કરશે. કારણ કે તે ગેસને ફટાફટ દૂર કરવામાં, અપચો કે પેટને ફૂલતું હોય તો તેમને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે તીખું ના હોય તેવું 1 નંગ જેટલું મરચું, જે ટેંગી સ્વાદ આપશે આપણી આજની સોડાને. સાથે તેમાં સેલેનિયમ અને વિટામિન સી ભરપૂર હોય છે, જે પેટ માટે અક્ષીર દવા છે. તો તમને પસંદ હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી શકો છો. પણ હા, મરચું તીખું ના હોવું જોઈએ. હવે આપણે એકદમ ટેસ્ટી સ્વાદ માટે અને આપણા શરીરને પાણી ના ઘટે તેના માટે હાઇડ્રેટ રાખવું જરૂરી છે. તો તેમના માટે લીંબુ અક્ષીર દવા છે. લગભગ અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. જે પેટનું ફૂલી જતું હોય, અપચો રહેતો હોય તો તેમના માટે પણ બેસ્ટ કામ કરશે. સાથે આપણે લેશું સ્વાદ પ્રમાણે સેંધા નમક, અથવા તો અડધી નાની ચમચી જેટલો. અહીંયા સેંધા નમક હોય તો વધારે સારું, નહીં તો સાદું નમકનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જેટલું આખું જીરું. જીરું છે તે પેટનું ફૂલવું જે છે ને તેને ઓછું કરશે. એટલે કે પેટ જમીને ફૂલી જતું હોય દડાની જેમ, તો પેટનું ફૂલવું એ ઓછું કરશે અને પાચન ફટાફટ કરશે. સાથે અડધી નાની ચમચી જેટલું કાળું નમક, જેને સંચર પાવડર કહીએ તે ફટાફટ તમને જમ્યા બાદ ઓડકાર આપી દેશે. જમવાનું પાચન થશે અને તમને અફારા જેવું કે પેટના ફૂલવા જેવી સમસ્યાઓ બિલકુલ નહીં રહે. જેને ગેસ રહેતો હોય તેમના માટે આજની આ સોડા આશીર્વાદ સમાન રહેશે. સાથે લેશું 1 નાની ચમચી જેટલી મિશ્રી. અહીંયા જો તમને ડાયાબિટીસ છે અથવા મિશ્રી પસંદ નથી તો તમારે મિશ્રી સ્કીપ કરવાની રહેશે. પણ 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાથી સોડાનો સ્વાદ 2 ગણો વધી જશે અને પેટને ઠંડક પણ આપશે. સાથે ઉમેરીશું 2 આઈસ ક્યુબ, જે આપણી ચટણીને એકદમ લીલો કલર આપશે. જોકે તમે ઠંડુ પાણી ઉમેરી શકો છો જરૂર મુજબ અને ગ્રાઇન્ડ કરી શકો છો. એકદમ સરસ ગ્રેવી જેવી આપણી ચટણી તૈયાર કરવાની છે, પેસ્ટ જેવી નથી કરવાની. તો ગ્રાઇન્ડ થઈ ગયા બાદ તમે કલર જોઈ શકો છો કે એકદમ ડાર્ક ગ્રીન આવ્યો છે, લીલો આવ્યો છે. અને આ ચટણી કદાચ વધારે બનાવીને તમે ફ્રીજમાં સ્ટોર કરશો ને તો પણ લાંબા સમય સુધી કલર ગ્રીન જ રહેશે. હવે જ્યારે સોડા તૈયાર કરવી હોય ત્યારે આપણે જે ગ્લાસમાં સોડા તૈયાર કરીએ તેની અંદર ગ્લાસ જઈ શકે તેવો નાનો ગ્લાસ પસંદ કરવાનો, અથવા તો નાની વાટકી પસંદ કરવાની. તેમાં આપણે આ રીતે આપણી તૈયાર કરેલ ચટણી ભરી દેવાની. અને હવે આપણે એક બીજો મોટો ગ્લાસ લેવાનો છે, જેમાં આપણે સોડા ઉમેરવાના છે, જેને સાદી સોડા કહેવાય તે. તો અહીંયા હું આ સોડા લઉં છું. તમારે એરિયામાં જે અવેલેબલ હોય, તમને મળી રહેતી હોય તે સોડાનો ઉપયોગ કરી શકો છો. આ સાદી સોડા આપણે ગ્લાસમાં ભરવાની છે, અડધાથી થોડી ઉપર સુધી ભરવાની છે, ફૂલ નથી ભરવાની. અને પછી આપણે તૈયાર કરેલ જે ચટણીવાળો નાનો ગ્લાસ છે ને તેને અંદર આ રીતે ઉમેરી દેવાનો, જતો રહે તે રીતે, જેથી એકદમ સરસ આપણી હજમ સોડા કે પછી જેને ફૂલઝર સોડા તરીકે ઓળખીએ છીએ તે તૈયાર થઈ જશે. જ્યારે પણ તમને પેટની સમસ્યા હોય, જેમ કે પેટનું ફૂલી જવું, ગેસ, અપચો, ઓડકાર ન આવવો અને ભયંકર ગેસ, ત્યારે આ બનાવીને પીજો. 1 જ મિનિટમાં તમારી તમામ સમસ્યાનું સમાધાન થશે. તો કેવી લાગી તમને મારી આજની આ રેસીપી કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.